બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ। ધોરણ 9ની અંદર આપણે પ્રકરણ 8 પૂર્ણ કર્યા। હવે ધોરણ 9માં જે ગુજરાતીની અંદર મિત્રો વ્યાકરણ છે, એ વ્યાકરણમાંનો એક ટોપિક છે એ શરૂ કરવો છે, ધ્વનિ શ્રેણી। તો ધ્વનિ શ્રેણી મીન્સ ધ્વનિ એટલે શું, કોને ધ્વનિ કહેવાય? તો કે અવાજ। કેવો અવાજ હોય? ભેંસનો અવાજ, ગાયનો અવાજ, તબલાનો અવાજ, મંજીરાનો અવાજ, દોકડનો અવાજ, મ્યુઝિકનો અવાજ, ઘણા બધા પ્રકારના અવાજ છે એને આપણે સાંભળીએ છીએ। ધ્વનિ એટલે ટૂંકમાં અવાજ, એને સાંભળીએ છીએ, પણ એની ચોક્કસ ભાષા ખરી? ટૂંકમાં કહેવાનો અર્થ અહીં લખ્યું કે ધ્વનિ શ્રેણી, ધ્વનિ એટલે અવાજ। આપણે અનેક પ્રકારના અવાજોને સાંભળીએ છીએ, પરંતુ એ અવાજોથી ભાષા બનતી નથી। એ અલગ અલગ પ્રકારના અવાજો, મંજીરાનો, તબલાનો કે દોકડનો કે ઢોલકીનો અવાજ હોય કે પશુનો, પક્ષીનો, એનાથી કોઈ ભાષા નથી બનતી। પરંતુ માનવ જે ધ્વનિ ઉચ્ચારે છે, માણસ જે ધ્વનિ બોલે, ઉચ્ચારણ કરે છે, એનાથી ભાષા બને છે। બરાબર સમજો। આમ જે ધ્વનિ અન્ય ધ્વનિ સાથે જોડાય અને અર્થો આપવાની ક્ષમતા ધરાવે તે પ્રકારની ભાષા વ્યવસ્થા, એટલે કે તેવા પ્રકારની ભાષા વ્યવસ્થાના ઘટકને ધ્વનિ ઘટક કહેવામાં આવે છે, કે ધ્વનિ શ્રેણી કહેવામાં આવે છે। ધ્વનિ ધ્વનિ જોડાય અને એમાંથી અર્થ કંઈક નીકળે એને ધ્વનિ શ્રેણી, ધ્વનિ ઘટક કહેવામાં આવે છે। આમ તો આપ સૌ સ્વર અને વ્યંજનથી પરિચિત છો। ફરીવાર એને પુનરાવર્તન કરીએ, યાદ કરીએ, સ્વર વ્યંજન એને ઓળખીએ, સમજીએ, ઉચ્ચારણ કરીએ, કયા સ્વર વ્યંજન સાથે, કયા વ્યંજન સાથે કયો સ્વર કેવી રીતે જોડાય છે એ પણ અગાઉ આપણે ધોરણ 1, 2, 3ની અંદર અભ્યાસ કરી ગયા। એને પુનરાવર્તન કરીએ, યાદ કરીએ અને પછી અંદર પ્રવેશ કરીએ। તો અહીં હું મૂળાક્ષર કેટલાક લખું છું, દરેકનું ધ્યાન બોર્ડ ઉપર રહેશે। મૂળાક્ષરોથી આપ પરિચિત છો જ। કેવા મૂળાક્ષર લખું છું? ક, જેને વ્યંજનો કહેવાય, વ્યંજનો। તો કે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ, હ, ળ, ક્ષર, ક્ષત્રિય અને જ્ઞ। હવે કેટલાક સ્વરો છે જેની પણ નોંધ કરીએ। તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અને અહ। એ મિત્રો આમ લખીએ ક, કા, કી, કુ,
કુ, કે, કઈ, કો, કૌ, કમ અને ક. હવે આને હસ્વ કહેવાય, આને દીર્ઘ કહેવાય, આને હસ્વ કહેવાય, આને દીર્ઘ કહેવાય. ભૂલાય નહીં, જોડણીમાં પણ ઉપયોગ આવે, એનું ઉચ્ચારણ પણ સ્પષ્ટ થાય, ભારપૂર્વકનું થાય, ત્યારે દીર્ઘ શબ્દ, દીર્ઘ અક્ષર ઉપયોગ થાય છે. મંદ એ હસ્વ છે. હવે અહીં જે દરેક જે મૂળાક્ષર છે, કકાના વ્યંજનો છે, એ દરેકની પાછળ અ લાગે છે. આપણે બોલીને ક, ખ અહીં કરીએ તો કે ક વત્તા અ બરાબર ક બન્યું. સ્વર અને વ્યંજન જોડાયો. કમાં અ જોડાય, કની અંદર અ જોડાય ત્યારે ક બને. એમ ખ અ ગ અ ઘ અ ચ અ છ અ જ અ જ અ જ અ ટ અ એમ આખે આખો કક્કો છે. ટૂંકમાં બધા જ વ્યંજનો છે એની સાથે અ જોડાય એટલે એ ક. ટૂંકમાં દરેક વ્યંજન સાથે અ જોડાયેલો છે. હવે આપણે પહેલાં ધોરણમાં 12 અક્ષરી ભણ્યા, અહીંયાથી આપણી વાંચવાની શરૂઆત થઈ. દરેક મિત્રો જાણો છો 12 અક્ષરીથી, 12 અક્ષરીને ઓળખો છો, 12 અક્ષરીને જાણો છો, 12 અક્ષરીને સમજો છો. હવે એ 12 અક્ષરીની અંદર કન્ને કંઈ નહીં ક, કન્ને કા નો કા, કન્ને હસ્વૈકી, કન્ને દીર્ઘૈકી, કન્ને હસ્વાવાળું કુ, કન્ને દીર્ઘાવાળું કુ, કન્ને એક માતર કે, કન્ને બે માતર કઈ, કન્ને કાનો માતર કો, કન્ને કન્ના બે માત્રા કૌ, કન્ને માથે મીંડું કમ, કન્ને વિશે અર્ધે ક. વિસર્ગ ચિહ્ન, અનુસ્વાર ચિહ્ન. ટૂંકમાં દરેકે દરેક જે 12 અક્ષરીની આખી લાઈન છે એને સ્પષ્ટ ઉચ્ચારણ કરીએ અને સ્વર વ્યંજન છૂટા પાડીએ એટલે આપોઆપ આટલું યાદ રહે એટલે ધ્વનિ શ્રેણીમાં પ્રવેશ થાય. હવે આનું સ્પષ્ટ ઉચ્ચારણની વાત થોડી કરી દઉં. એ પણ તમને ખ્યાલ છે કે બધા વ્યંજન છે ક, ખ, ગ, ઘ આર્ય ને મિત્રો, એ કંઠ્ય વ્યંજનો છે. કેવા છે? આ વ્યંજનો છે ને કંઠમાં અહીંથી બોલાય છે. ક, ખ, ગ, ઘ. અહીં રાખો, હાથ આંગળો રાખો, તરત ખ્યાલ આવે કંઠ્ય વ્યંજન છે. ક, ખ, ગ, ઘ. પ, ફ, બ, ભ ઓષ્ટ્ય વ્યંજન છે. કેવા વ્યંજનો છે? ઓષ્ટ્ય વ્યંજન. આપણે પ, ફ, બ, ભ એનું ઉચ્ચારણ કરતી વખતે દરેકે દરેકે પોતાના બે હોઠને ભેગા કરવા પડે તો જ એનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય, અન્યથા એનું ઉચ્ચારણ શક્ય નથી. એટલે પ, ફ, બ, ભ. પછી ત, થ, દ, ધ. ત, થ, દ અને ધ. જે આ તથ દ ધ જે દંત્ય વ્યંજનો છે, જ્યારે એનું ઉચ્ચારણ કરતી વખતે તમારા મોઢામાં રહેલી જીભનો આગળનો ભાગ એ તમારા મોઢામાં રહેલા દાંત સાથે અથડાય છે. તમે જ્યારે આને જોવો છો ને ત્યારે એનો અનુભવ કરો. તમે બોલો ત, થ, દ, ધ તો તમારો જીભનો આગળનો ભાગ તમારા દાંત સાથે ભટકાશે. પછી ક, ખ, ગ, ઘ ઉચ્ચારણ કરો. કંઠીય વ્યંજન, કંઠમાંથી એનો અવાજ બહાર નીકળે છે. ઉચ્ચારણ કરો પ, ફ, બ, ભ. ત્યારે બે હોઠ છે એ ભેગા થાય છે તો જ એનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય છે. ટૂંકમાં કોઈ પણ સ્વર વ્યંજન ઉચ્ચારણ કરતી વખતે જે ધ્વનિ યોગ્ય નીકળવો પડે અવાજ, એ મેં જેમ કહ્યું ને કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ટ્ય બધા વ્યંજન યોગ્ય રીતે ન બોલાય, ઉચ્ચારણ થાય તો એનો યોગ્ય ધ્વનિ છે એ બહાર આવતો
નથી, એટલે યોગ્ય ઉચ્ચારણ થવું ઘટે. હવે વાત મિત્રો કરતા હતા સ્વર અને વ્યંજન જે કની સાથે અ જોડાય છે, કાની સાથે આ જોડાય છે, કી હસ્વ સાથે નાની ઈ જોડાય છે. આમાં ફેર જો, આ હસ્વઈ છે એ નાનો ઈ છે, પાંખ્યું ટૂંકું, દીર્ઘઈ મોટો ઈ, ઊંડાણપૂર્વક એનું ઉચ્ચારણ થાય, પાંખ્યું લાંબુ છે. હસ્વ ઉ છે એ નાનો ઉ છે, દીર્ઘ ઉ છે મોટો ઉ છે, આનું ઉચ્ચારણ મંદ છે, આનું ઉચ્ચારણ તીવ્ર છે. એક માતર કને એક માતર ક ને એ લાગે, કને ઐ લાગે, કને ઓ લાગે, કને ઔ લાગે, કને અમ લાગે અને કને અહ લાગે. આવી રીતે અક્ષર છે સ્વર વ્યંજન છૂટા પડે છે. જેમ અહીં આ બે છૂટા પડ્યા એ રીતે હવે કેટલાક શબ્દો છે એને છૂટા પાડી અને આપણે આગળ પ્રયત્ન કરીશું. દરેકનું ધ્યાન પાછું અહીં બોર્ડ પર રહેશે. જોઈએ આગળ શબ્દ જોઈએ, એની સાથે અર્થ જોઈએ. દૂરબીન, દૂરબીન. બીજો છે અપૂજ, અપૂજ. દોકડો, હાથો હાથ, ભાઈબંધ. ધ્યાન અહીં દરેકનું, દરેક મિત્રનું ધ્યાન અહીં છૂટા પાડવા છે સ્વર અને વ્યંજન. આગળ મેં તમને કહ્યું એ રીતે સ્વર વ્યંજન કેવી રીતે છૂટા પડે છે, તો કે દ આ વ્યંજન છે એને દીર્ઘ ઉ વત્તા દીર્ઘ એટલે કે મોટો ઉ વત્તા બ વત્તા મોટો ઈ વત્તા ન વત્તા અ સોરી દુ ર રહી ગયો, દૂર ર વત્તા અ વત્તા બ વત્તા મોટો ઈ વત્તા ન દૂરબીન. એટલે આ દુ, આ ર, આ બી અને આ ન આવી રીતે છૂટો પડ્યો છે. પરીક્ષામાં પણ દૂરબીન શબ્દ અને કાઉન્સમાં લખ્યું હોય કે ધ્વનિ શ્રેણી છૂટા પાડી અને લખો. પછી અપૂજ તો કે અ વત્તા પ વત્તા દીર્ઘ ઉ વત્તા જ અપૂજ. દોકડો દ વત્તા ઓ વત્તા ક વત્તા ડ વત્તા ઓ દોકડો. હાથો હાથ હ વત્તા આ વત્તા થ વત્તા ઓ વત્તા હ વત્તા આ વત્તા થ બરાબર હાથો હાથ. ભાઈબંધ ભ વત્તા આ વત્તા ઈ વત્તા બ વત્તા ન વત્તા ધ વત્તા અ ભાઈબંધ. અનુસ્વાર છે બંધ એટલે આ શબ્દ બંધ શબ્દ આવી રીતે આવશે બંધ. ખ્યાલ આવ્યો? ભાઈબંધ એ શબ્દ એવી રીતે આવી શકે. હવે આ દરેકે દરેક મિત્રો છે 1 2 3 4 5 બધા જ ઉદાહરણ
ધ્વનિ શ્રેણી ઉપર લખવાનું છે, એની નીચે આ વ્યાખ્યા લખવાની છે અને એની નીચે આ ઉદાહરણો દરેકે દરેક મિત્રો છે એને લખી નાખશે પોતાની નોટબુકમાં.